પેલા યુગ મારે ગુરુદેવ પાના રે ફેરવે પેલે પાને લગનિયા ન હોય એવી મારા એ બીજા યુગ મારે ગુરુદેવ પાના રે ફેરવે બીજે પાને રે પણ ચકવે એસિયો રે એ બીજા યુગ મારે ગુરુદેવ પાના રે ફેર ત્રીજે પાને લગન આવ્યા રે એ લગ્ન આવ્યા કોઈ ન મને સોમવાર હર કે વાદાવો લગન્યા રે હર કે વાદાવો લગન્યા રે કેસર છાટે મારે લખ વિકમ રે હો રમેશ દાદા હોય એ લખ વિકાય થોડ કામ ગણપતિ દાદાની નો તરવાય પઢિયાર ઘેરે અવસર રૂડો એ આવજો આવજો કાંઈ કોઈને અમને સોમવાર લગ્નમાં વેલા આવજો વાગે રે વાગે જોડીનો બધ વાગે આજ મારે આનંદ પધારો એ વિનાયક વાગે રે વાગે આ મારા રમેશ દાદા જાઓ મો દાદા એ યારે વિનાયક એને ઘેરે નો તરા એ યારે વિનાયક વડિયાર ઘેરે નો તરા કુમ કુમ વગલે વધારો એ વિનાયક વાગે રે વાગે જોડીનો બધ વાગે આજ મારે આનંદ પધારો એ વિનાયક વાગે રે વાગે વાગે રે વાગે વાગે રે વાગે શ્રી ગણેશાય નમઃ વાગે પ્રધાનજી મને વાગે વાગે પછી એવું બધું આમાં નો આવે બાપુને વાત કરો હા? બધું કામ પતી ગયું બધું પતી ગયું બધું પતી તો હવે ગયું મને પતાવી દો એ આપણે પહેલેથી બતેલા છો પતેલા નું પતાવે કા દાદા બાપુને વાત કરો રમેશ દાદા તમે ગળું એટલે આમ જો ગરાડી જવું ડિસ્કો દાંડિયા કરવા જાવ બધાય જાય ખજૂર ખાવ એટલે આમ તો ગળું એવું ને એવું રહે ખજૂરી ખાવ તમે તો એને ઠરિયા ક્યાં નાખો ક્યાં નાખવો ના હોય તે કચરા ટોપલીમાં અમન તો ખજૂરી ખાય બોલ હું મારી રાઇફલ વાળી
ભરેલી છે મને તમારો વિશ્વાસ નથી આવતો બાપા ઝાંપા પડી ગયા વિશ્વાસ ન કરું ઘણી કમમાં બાપુ ઘણી કમમાં બાપુ બાપુજી ગયો બાપા ગયો થાય બધું કામ પતી ગયું હવે કઈ પતાવન પડ્યું પ્રધાનજી હો ઈ ભૂદેવને કહો ઈવડાઈને કે પટિયાર કોણ મોટું છે આપણે આને જ કહું ને પ્રધાનજી દાનજી ભૂદેવને કહો દાનજી કોણ દાનજી પ્રધાનજી ભૂદેવને કહો હું એમ સમજો પટિયાર કોણ મોટું છે જાન પણ જાડડી આવશે ઉત્તરની હા તૈયારી રાખે ઓહો હા કહી દો બાપુ અને આટલા વર્ષથી નોકરી કરતા તે કુટુંબની એક નો ખબર હોય એવી નાની મોટી વાતો મેં કહી દઉં રાઇફલ લઈને વળી દાવાલો હું આવું છું એ માં રાઇફલ બાકી સમજો હાય બાય કાંઈ નથી કહેતો બાય દાદા બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે જ્યાં અમારી આવશે જાડી ઉતારણ પૂરી ત્યારે એકદમ આપણો ઉતારો ને નોખો કેમ જાન જાડી એટલે જાડી એટલે સાચા માણસો તો એમ કહેવાય કે વ્યવહાર મોટો છે અરે વ્યવહાર તો મોટો જ છે ભાઈ બે એક જ છું ને અને તમારો ઉતારો મારો નોખો ને કેમ નોખો મારે કોઈ સેટિંગ નો આવે એમ જાન લઈને આવો ને પછી બાંધવા એ આવવાના બાંધવાની વાત નથી અમારા ઘરના ને સેટિંગ નહીં આવે કઈ વાંધો નહીં જાન લઈને વેલા આવજો નકર અમને ધબધબાવી નાખી કે સેટા હારા એ હો પાછા તમે જીશો ને હા હું પોતે જઈશું હારું છોકરાને મોકલતા ને બીજાનો પ્રસંગ બગાડશે આજ હરખે યુમંગે ગુરુદેવ ચાલિયા રે જાવા મારે પુકરણ ગાઢની મોજા હરખે યુમંગે ગુરુદેવ ચાલિયા રે અરે મહારાજ તમારું સકેલું કામ પૂર્ણ કરીને આવ્યો છું રાજીવ પધારો ઉદય મને એક કહો બેનબા સગુણો લીલું શ્રીફળ આપ ક્યાં જિલાવીને આવ્યા છો હા મહારાજ જે રાજ સારા હતા ને એમને રાજવી સારા નહોતા જેમના રાજવી સારા હતા એમને રાજ સારા નહોતા એમ જતા જતા પિંગલગઢ નગરી છે પિંગલગઢના રાજા વઢિયાર આ જેમનો કોર પડતા બેનબા સગુણો સગુણ ત્યાં હું સ્વીકાર કરીને આવ્યો છું અરે ગુરુદેવ તમને આપેલ વચન પ્રમાણે આ શ્રીફળ મને મંજૂર હોય માટે આગળની કોઈ વાત કરો અરે મહારાજ સાતો સાત બેનબા સગુણોના મુહૂર્ત પણ લાવ્યો છું પૂનમ કહેતા પ્રતાપરાય સોમવાર કહેતા બેન સગુણા બંનેની રાશિ મળતા મુહૂર્ત બહુ સારા આવે માટે કડિયા લગ્ન લખવાના હોય સાથે મળી ચાલો માંડવડા રોપી દઈએ હા ગુરુદેવ હે બેનને માંડ સોના નાથ એ બેનને માંડવ રૂપાનાથ એવા
અરે વીરા ઉતારાની તૈયારી કરો. જાન આવતી જણાય છે. હા ગુરુદેવ. કેવો સીમાડે ઢોલ રૂડા વાગશે બેની પરદેશી આંગણી આવશે.
પરતપ રાયના દાદા કે પરતપ રાયની માતા કે પરતપ રાયને અમોલક સસરું બતાવે ફૂલનો ગજરો કે મારા વીરનાથ મારે સહાય
માંડવડ્યું મોઢા મવડી 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 જાય રે વેવાય મારા કટમાં ફરે કા કેમ ન્યા કા ભૈયા જશો ગાને કેવો રૂડો રૂપાળો લાગે છે ગા ગા કામાન ને ગાવાનું ગવાય ને આ ગામની બાઈને ખબર પડે ને ધોરાજીની બાઈને કાના જણ હોતે ને ગીત ગાય તે તમે તો દહક ગયા અમારે અડધું ને ગાવાનું ગાને પડે એટલે જ કહું બેન કા થઈ ગયો ગાવા માં ભૂંડા લગાડ્યા ભૂંડા કે બહાર કાંઠા જેવો નથી એ ભૂંડો તમે મને લગાડ્યો જાનમાં લઈ આવી ભૂંડા લગાડ્યા બધાને ખબર આપણે કેવા છે ઈ. ભૂંડો લગાડ્યો રામ લગાડ્યો નહીં, આપણે વેવાણ. બોલવાનું નહીં કાંઈ. હા વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ. તમને પણ જાજા કરીને જય હનુમાન દાદા વેવાણ માપે ઓબા નાખ સુંદો કાઢ નાખશે જય શ્રી કૃષ્ણ દીકરાઓ જય શ્રી કૃષ્ણ લઈ જત બેન એને કાપણ શું છે મેં તો કીધું માપે એમ બીજું કઈ બોલ્યો પણ તારું ઘરે નાક વાઢ્યું તું કે નતું વાઢ્યું મેં શેનું કે વેવાય ના માંડવે જાય એક શબ્દ બોલતો નહીં હાવ મૂંગો રે જેમ નતું કીધું કાઈ નહીં બોલવાનું નહીં તને કીધું તું હા તે એમ તો કીધું તું હે? પણ હું કઈ બીજું બોલ્યો તોય અહીંયા મૂંગો નથી રહેતો તોય મૂંગો નથી રહેતો ગીરે મારે ને જાનમાં મારે ફઈ જો ફઈ મારે તો કાઈ ન થાય બા મારે તો મને ઊંઘ કરાવી દે બોલ મેમ કહો નહીં બોલું ઉપર રહી જા ભાઈ પા એકદમ સીધો ટટા ઉપર એમ કહો સીધું ઉપર રહેવાનું કીધું મેં તને આ બધાને 5 જણાને પૂછી દો તું સીધો ઉભો હવે આ સોનો હાથમાંથી હેઠો મૂક ફૂંડો લાગશો એમ કહો એ સોનો હાથમાંથી હેઠો મૂક એમ કહો હું સોનો કાઢ નાખી જો મોઢું છે ને શક્કરપારા જેવું લઈને નીકળી ગયો હોય એવું હોય શક્કરપારા જેવું બોલ મને કરે એક ઠીકો મારે છેડા લોંદો કાઢ નાખે ભાઈ આ મામૂલી સદાય છે ને નીકળી જતા હોય છે લપલપ્યો કાસબો હા તે લેવા જ ને કોઈ છોકરાને જાનમાં તો જાનમાં આમ ખારું થવું વેવાણ. હા વેવાણ આ બેન કોણ છે? ગપા કાગળની વહુ એ તેનો ખબર પડે જાનમાં હોય તો આપણે હગા જ હોય એલા જાનમાં બધાય હગા જ હોય ઈ તો એને ખબર હોય પણ હગામાં શું થાય ઈ એને નો ખબર હોય ઠેક હગામાં હું થતું ન ખબર બધાનું પૂછ ક્યાં રાખવાનું એમ નહીં, આવ્યા છે આપણા રજવાડામાં તેને ખબર હોય તો ક્યારેક કહેવાય આપણા રજવાડામાં આવે એલા હવે વેલા ખ્યાત આવશે અત્યાર સુધી નથી આવ્યા તો આપણે એને પ્રેમથી કહેવાય હું ભાઈ જોઈને આવી ના ના તું પ્રેમથી બોલ્યો વેવાણ હા વેવાણ. આ મારે લાડકવાયા નણંદબા છે અને મારા નણંદ કેતા પતુના ફઈ રાટક વાયા નણંદ કેતા પતું બાપુન ફઈ બેન બાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માપે ઓ બેન બા ને ફુગાવાળું પોલકું તોડ નાખીએ ફેશન તો જો નીકળી ભાઈ હાથ આવડો હે ને ફુગો આવડો વાહ દરજી ભગત વાહ ફુગો મૂક્યો નીચે પટ્ટી મૂકી પટ્ટીમાં પાછું બુટન ટાક્યું બોલ અને એ પાછું ડાયમંડ વાળું વેવાણ. હા વેવાણ આ બેન કોણ છે? એ મારે પતુના માસી છે પતળાન માસી મારા બેન છે નાના મરબાના બેન નાના વેવાણ ને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ. હા વેવાણ આ કોણ છે? હંસાબેન ભરતભાઈ પરમાર ઉભો થતો પેલા તું હંસાબેન છો તે એ તું હંસાબેન છો એમ કહું કોને કીધું મારું પૂછ્યું તું તારું નતું મેં કીધું, તારું પૂછ્યું તું એને હે ઠેક 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 અને તું ક્યારનો એની સામો એક ધારો લબલબાટી કરશો ને તું ઓળખશો તે તમારે હમ લબલબાટી કરો તો મારે નહીં લબલબાટી કરવાની એલા અમે બે એકા બીજું વડોવડ છે તો બોલી ઠેક વડોવડ ને બધું બોલવાનું અમારે જેવાનું કઈ નહીં બોલવાનું વાહ તું હજી માર દીકરા અમારી આગળ છોકરું કહેવાય ઠેક છોકરું કામ કટાવી લીધું હવે છોકરું ગગો પૈણી ગયો માર મેં ખાધો હવે છોકરું છોકરાને માર્યો ત્યાં બાપુ નો કીધું છોકરું છે નો મરાય ઈ ઉભા એને વળી કોને એને બોલા હા મેં ઉભા એને હમ. હે વરખ તો થોડો બોલો એના આમ ગાંડા ઈ પતુન હાહુ છે એ માં એ મારી માં પતોડા હાહુ છે હા એ મારી રે એ ક્યાંક પાર્લરમાં હારી જગ્યાએ ગયા લાગે છે આમ તો જોઈ વાળની આંટીઓ મારી ન્યાય બૂટણ મૂક્યું હોય બૂણતર તો મૂક્યું ને પછી વયસમાં ફૂમકું મૂક્યું ફૂલડું
પતું જો તારા ગાવ જો જોઈ લે ભાઈ. અને આમ જો અહીંયા તો હાલ પેલા શું હાલ તાર વેવાણ પાસે લઈ જવાનો છે તને ક્યારે તને હું વેવણ બેવણ આગળ નહીં ખાવાનું. એલા તને અહીંયા લઈ જવાનો છે તારી ઓળખાણ દેવાની છે તો એને એમ થાય કે નહીં પ્રધાન છે હા તો તમે એકલા જઈને કહી દો જાઓ. ના તું હાલ હે? તારે આવવું હું પડે. નહીં બાયો કે નહીં આવું. તારે આવવાનું છે ને તારે વેવાણને પગે લાગવાનું છે હું કોઈના પગે નથી લાગવાનો. તમને ફઈને મારા માસીને જ લાગીશ. કેમ હું કોઈનો બીજા પગે નથી તારે લાગવાનો. એને પગે લાગવાનું એટલે લાગવાનું બસ કેમ મારે કેમ લાગવાનું? કેમ નો દીકરો ક્યાં થશો ઈ થયા પતુનો હાહુ ને તારે થયા બા એટલે તારે પગે લાગવાનું પતોડા થયા હા મારે થયા બા. હા તમારે શેનો ફાયદો આમાં? કેમ મારે કેટલાક બા કરવા? કા એક કીરે બા એક અહીંયા બા એક અહીંયા બા ત્રણ બા હોય. તારે હું નથી બા કહેવા. તારે બા કહેવાના ને તારે પગે લાગવાનું હાલ બેન પકડ બાવ હું નહીં આવું. એ ભાઈ તમે તો સમજો. હાલ આમ પણ હું થાય છે તને એ મને ગલગલિયા થાય મારી માં. વેવાણ હા વેવાણ એ વેવાણ બોલો ને વેવાણ. આ મારે લાડકવાયો પ્રધાન છે આ મારે લાડકવાયો પ્રધાન છે પ્રધાનજી છે. હા અને આમ તો અમારે દીકરા સમાન છે અને રાજનો બધોય કારોબાર મારે એની માથે છે લ્યો બધું મારી માથે. ટોલ નાકાય મારી માથે જ. ટોલ નાકાય મારે જ ભરવા. પ્રધાનજીને ચાજા કરીને જય શ્રી કૃષ્ણ. મારા રાજમાતાને પણ ચાચા કહીશ ને જય શ્રી કહીશ ને બા. અને બા મારે બોલા હું જોતા ન હું તમારો દીકરો કહેવાય. હરખાઈ ગયો એટલે બોલતો હોય. વેવાણ હા વેવાણ. અમારે એના બોલ્યા હમું ન જોતા કેમ વેવાણ? એ અમારે થોડોક મન બુદ્ધિ નો છે એ હા વયો કહી દો. મનપોતીનો કરીને કામ કટાવી લીધું કે બા. બા ક્યાં ગયા? સટકી ગયા છો. એ આમાંથી વેવાણનું કોણ છે? નહીં ભારતા હોય. આ બેઠી અહીંયા વેવાય તું વેવાણ છો આવી હોય કોઈ સીધું મીસું વાળી આને જ ભારતા વેવાય ને માસી ને ફઈ ને બધાય. પણ ક્યાંક જાવ ને હાખણું બેહાય તમે હકણા જ બેઠા હે હોય એવા વર્તાઈ રહ્યો તે જાનમાં આવ્યા હે. ઉપડમ તો ભામણી અડી ગયો મને. એમના ખીજાણા ને તો કીધા ને તમે કીધા પણ તો. ક્યાંક મૂંગું ગુડાવાય હાલમાં છોકરીએ સોરે ખબર પડે તો. મારશે એમ કહું વેવાણ હા વેવાણ. શુભ સોઘડિયા વ્યાજે છે મારા દીકરાને પોખી લ્યો અત્યારે શેમાં જા હે? એ ક્યાંય જાય નહીં તઈ મુહૂર્ત નું કહું છું ઠેક હા એમાં સીતાને તોરણા આવા રામ રે પધાર્યા લે લે પનોતા પેલા પોપણા રે. કવાઈએ મારા ઓકે પનોતા કવાઈએ મારા ઓકે પનોતા કવાઈ ગોરેડા ચોહામણા રે. મંડપ નીચે કન્યા પધરાવાનો સમય વર્તે વાલા સાવધાન એ દાદા કાલી ચા પધરાવો આપણા દીવાન ખાનામાં. એ દાદા કાલી ચા પધરાવો આપણા દીવાન ખાનામાં. કાલી ચા પધરાવો ને જોશીને તેડાવો કાલી ચા પધરાવો ને જોશીને તેડાવો જોશી લે બોલડાવો આપણા દીવાન ખાનામાં. એ દાદા કાલી ચા પધરાવો આપણા દીવાન ખાનામાં. ઓ જીરે રણજણા કરતો ભમરો ઉડિયો જીરે રણજણા કરતો ભમરો ઉડિયો જીરે જય બેઠો કપૂરાના હળરે વાણીના ભમરા મધરે મીઠું ની સાકોર શેરડી. આ
ઘોરે દાઢી છો દાઢી રે મારી નથના પરવાળા દેવી છો દાઢી રે મારી જેત પર દોરા દેવી છો દાઢી રે મારી નથના પરવાળા દેવી છો હાલ અત્યારે એવો અમારે નવા રામદેવડા રામમડા ઢોલરા રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચૂક્યો હોય પણ સમય ઘણો થઈ ગયો છે. ટૂંકમાં વાત કરી તો એક ભાઈ નાની બેનના લગ્ન થાય છે કે જે બેનને મારી ન જાય એવો ભાઈ નથી. આજે એવી એક નોંધારી બેનના 4 મંગલ વર્તાતા હોય કે જે બેનને ભાઈ ન હોય એના મળી જાય ભાઈ બનવાનો તારે આ સમય છે ભલા. બેન સગડાને માડી ન જાય ભાઈ નથી એટલા માટે અત્યારે બેનના 4 મંગલ વર્તાય છે. આપણા ગામની આપણા આંગણાની શોભા છે મિત્રો કે બેનના 4 મંગલ ખાલી ન જવા દેતા જે પરમાત્માએ આપ્યું એવું યથાશક્તિ બેનને હાથ ગણું કરાવવાનું છે. જે કોઈ બહેનોને સાડીનું દાન આપવું હોય વસ્ત્રદાન આપવું હોય અત્યારે આપી શકે છે. આ તમામ સાડી સમૂહ લગ્નના લાભાર્થે દીકરીઓને દેવામાં આવે છે. એક કંકોત્રી રૂપી બેન સગુણાની જોલી અહીંથી રવાના થઈ છે. આ જોલી ભાઈઓ બહેનોમાં આવે છે વાલા જેને દીકરીની લાગણી હોય બેનની લાગણી હોય તો બેન સગુણાની જોલીની માલિકો ફૂલની પાખડી મારા બબલી ઉપર હિજે જાઓ. કારણ એક નોંધારી બેનના લગ્ન થાય છે જે બેનને મારી ન જાય ભાઈ નથી એના 4 મંગલનો ખ્યાલ રાખજો. બેનની જોલીને આવકારજો. જય રામા પીર. એ પેલા આજ મંગળિયા રે વરતાય શોભાગણે લીગવાય એ પેલે મંગળ સેના કે દાન દેવાય શોભાગણે લીગવાય
આવા હજારો હાથીના વીરા તારી જાન મારે હજારો હાથીના વીરા તારી જાન મારે આવા પિંગલગઢ નગરી નો કુંવર આલો ફરવારે દાદા ને માતા રે વીરા તારી જાન મારે એ દાદા ને જાય ના શીશ લઈ માની રવારે જાવ તું બની હાદળ મારે તું બને રંગી રંગી નાચવારી જાવ આ તું બની હાદળ તેલ ને વીર રંગારા તન વીનવો મારે તું બની તોરી તું બની રાજી તું બની રાજી નાચણ अब गाओ એ હરી હરી અરજી આલમ દેવડે આત્મ પૂજવાય રામ પીર ઓડિયાના પીરજી કોડ મટાડ દે આ તો હાજા કર શરીર એ લીલા ને પીરા તારા ને જા ફર કે લીલા ને પીરા
હા આ બાજુથી અમારે ભાઈબંધ વિશે ગાવાની ફરમાઈશ હોય ત્યારે જોકે સત્યમ કેટરસ વાળા ખાસ મારા મિત્રો છે અને એમના માટે અહીંથી ગાવો ત્યારે દોસ્ત નથી તું મારું દર્પણ છે દોસ્ત નથી તું મારું દર્પણ છે એ વાલા જીવ આપી દઉં જન અર્પણ છે વાલા વધી પૈડા અમે આઈમાં આની કિંમત કેવડી હતી આયા ભાયા નહીં રમેશભાઈ તમે મિત્રો અમારા મંડળના એવા પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ એવા જ અમારા મંડળના સંચાલક શ્રી રામભાઈ કાઠઈ અને એવું જ અમારા રામદેવડા ધામ ટોલરા મંડળનું એવું નવડું નજરાણું કહેવાય મિત્રો એવું અમારે કોમેડી કિંગ સંજયભાઈ ઢાંઢણી એમનો અત્યારે આજે જન્મદિવસ હોય એવું એને ભગવાન આયુષ્ય આપે અને બધાને આવી મોજ કરાવે એવા પ્રમુખ શ્રી તરફથી શુભેચ્છા. હા સંજયભાઈ. હા તો એવો અમારે કોમેડી કિંગ સંજયભાઈ ઠાઈની એમનો બર્થડે હોય અને અમારે વિપુલભાઈ પ્રમુખ અને સંચાલક રામકુભાઈ ગૌરવતા હોય અને સંજયભાઈ માટે ભાઈ ભાઈ ત્યારે આવ્યો રામબાપુ ક્યાં ગયા?
આ દોસ્ત મારો જીગર જાન લાખો માયે હા વિપુલભાઈ પટેલ આ હા દોસ્ત મારો જીગર જાન કરોડો માયે આ તમારી ભાઈબંધી માં નથી મત ભેદવાલા હા રામ બાપુ કાઠી હા થેન્ક યુ બધાને હો વિપુલભાઈ હો ये दोस्त तने मिलाया परभवनो ने दोस्त तने मिलाये परभवनो ने तुम्हारी भाई बंदी मान नहीं मत भेदवाला હા મારા રામ બાપુ કાઠી હા હા મનુભાઈ હા બાપો બાપો રૂપિયા જોઈએ ના પૈસા ના રૂપિયા જોઈએ ના પૈસા ભાઈઓ તો તેરે જૈસા ભાઈઓ તો તેરે જૈસા હા મામા હા જય મેલડી જય મેલડી ના પગલા જોઈએ ના ગાડી ના પગલા જોઈએ ના ગાડી ભાઈઓ તો તેરે જૈસા ભાઈઓ તો તેરે જૈસા થેન્ક યુ રમેશ દાદા થેન્ક યુ બંધુભાઈ થેન્ક યુ અવનીભાઈ થેન્ક યુ આપણે શ્રી હોટલે ઉજવવાનો છે ભાઈ. ત્રીજો તે મંગળવારાત્યું ફેરા ફરે વધુ વરરાય વર્ષે ફૂલડા ચોરીએ આજ મંગલ ગીતો ગવા ત્રીજો તે મંગળવારાત્યું ફેરા ફરે વધુ વરરાય
માતા પિતાની વિદાય લેશું કે સાસરે સીધાવો. વેવાણ હા વેવાણ સમયને અનુસાર જાજો ટાઈમ લેવાનો નથી વેવાણ. વેલડા પાદર ઉભા સાસ્તા મુખે વિદાય આપો એટલે મારા રજવાડામાં બિરાજમાન થઈ. ભલે વેવાણ હાલો બેટા સગુણા. દીકરી સગુણા શા માટે આટલો કલ્પાત કરે છે મારા બાળ? દીકરી તો રાજાની હોય કે રંકની હોય બેટા. ઉંમર લાયક થાય ત્યારે શાસ્ત્રે જવું પડે છે મારા બાળ. શાસ્ત્રે જઈને સાસુ સસરાની સેવા કરજો. જેઠ દેખી જીણા બોલજો. જેઠાણીને મોટી બેન માનજે સગુણા. કર્યાવર તો ગાડા ભરી ભરીને કર્યો છે મારા બાળ. કાચના ટુકડા આજે છે ને કાલે સવારે વપરાઈ જશે દીકરી. સાચો કર્યાવર તો તારા માવતરના સંસ્કાર છે બેટા. સાસરે જતા જતા તમારા દિલમાં જે કઈ વાત હોય ને બેટા આજ તમારી માતાને કહેતા જાઓ મારા બાળ. તમારી માતાને કહેતા જાઓ. આ માતાજી કાલ સવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે અમે અમારા સાસરિયામાં જઈશું માતાજી. અને અમારા સાસરિયાની અંદર પગ મૂકતાની સાથે મારી સાસુ નણંદણ જેઠાણી અમને પૂછશે માતાજી કે અરે વહુજી તમારે ભાઈ કેટલા છે? ત્યારે અમે એને શું જવાબ આપશું માતાજી? શું જવાબ આપશું? બેટા સગુણા આવા રુદન ના કરો બેટા. હરખેથી સાસરે સીધાઓ મારા બાળ. આવી રૂડી આંબલિયાની ડાળ ઇચકો રે બાંધ્યો એ તનો રે માણારા ઇચકો રે બાંધ્યો એ તનો રે માણારા. હા બેટા સગુણા કરીને જાવ સાસરે
કરીને જાવું સાસરે રે મારા લાડકીને જાવું વેગડું રે મારા હા બેટા રડો નહીં દીકરી. આજ અમે જાણીશું બેટા કે તમારે શેનું દુઃખ છે બેટા. આવો યાફટ રુદન ન કર બેટા, કારણ કે ચોરીના 4 ફેરા ફરતા જવતલ હોમનાર સગો માડીનો જાયો વીરો નથી બેટા. અને કદાચ જે બેનને માડીનો જાયો વીરો ના હોય એ બેનને ખબર હોય કે વસની વિદાય કેવી હોય મારા લાલ. માટે રડવાનું છોડી દો બેટા. એ તો વિધાતા એવા લેખ લખ્યા હોય દીકરી, એમાં રડવાનું ના હોય બેટા. કારણ બેટા એક બાપ તો દીકરીને શું આપી શકે મારા બાળ, પણ આપણા તુવર કુળના સંસ્કાર છે ને બેટા. સાસરામાં જઈને દીપાવજો બેટા. માવતરના સંસ્કારને ઉજળા કરજો દીકરી. આજ અમે જાણી બેટા, આજ કે પોકણગઢ જેવી ધરતી છોડીને તમારે જ્યારે પારકું થવાનું હોય મારા બાળ, ત્યારે બેટા આજ માત પિતા શેરનો સાથ છોડી પણ બેટા કદાચ સાસરાની અંદર કોઈ કટુ શબ્દ બોલે ને બેટા તો પિંગલગઢના મેલના ઓરડામાં બેહીને બે આહુડા પાડી લેજે, પણ એક શબ્દ તમે સામો ન બોલતા મારા દીકરી. આ બાપની પાઘને કોઈ દિવસ ઝૂકવા ન દેતા બેટા. કારણ કે આજ પોકણગઢમાં આજ નાના હતા ને રમીને તમે મોટા થયા બેટા. એટલા માટે દીકરી કાલે ઉડી જાજ રે ઓરે ઓરે મારે વડા તું કાલે ઉડી જાજ રે મારે ઘાટું રહી જાને ये मारे लाडली ने ये मारे दीकरी ने ये मारे लाडली ने नानकड़ी रम जोशू तारी વાત. હા બેટા રડો નહીં દીકરી. તારી વાટ રે ભેળા મળી કરીશું અમે ફરિયાદ. એ મારી લાડલી ને જાદી ખમા મારી દીકરી ને એ નાનકડી અમે જાશું તારી વાત. એ મારી લાડલી ને જાદી ખમા મારી દીકરી એ જ નાનકડી ફરી ચાલીને મારો હાથ. ખમા ગણી તુને ખમા ગણી મારી લાડકડી ને જાદી ખમા. ખમા ગણી તને ખમા ગણી મારી દીકરી ને જાદી ખમા. અરે રાધા યાર વેરી મટી વેવાય બની ગયા હોય તો સાથે બેહી ભોજન ને મીઠા કરી લ્યો. અરે રાજવી ભોજન તો મીઠા કરશું, પણ આજ દીકરી વળાતા આંખની અંદર પટિયાર ને આંસુની ધાર કેમ દેખાય છે રાજવી? અરે રાધા યાર ગમે એવો કઠણ કાળજાનો બાપ હોય પણ દીકરી વિદાયનો પ્રસંગ એવો હોય કે બાપની આંખમાં આંસુ હોય આ કોઈ પૂછવાની વાત નથી. જાણું છું રાજવી, પણ આગળ રબરા દીકરી કેટલી છે
અને આંગણે રમનાર રાજકુમાર કેટલા છે રાજવી? અરે રાજા પટિયાર, સંતાનની જો તમે વાત કરતા હોય ને તો લાસા લક્ષ્મી સગુણા તણ મારી દીકરી છે, દીકરો મારે એક પણ નથી. અરે રાજા અજમલ, કદાચ આ વાતની મને જાણ હોત તો મારા રાજકુમારની જાને તમારા આંગણે ન હોત. પણ જાત વડે પટિયાર બે શબ્દ કે કાન ખોલીને સાંભળી લ્યો કે જ્યાં સુધી કે તમારા આંગણે આજ દીકરાનો માણો ન બધાય ત્યાં સુધી કટ પીકેલા જડવા જન પડાત ભૂલી જજે રાજવી. અરે રાજા પટિયાર, તો તમે પણ એક વાત કાન ખોલીને સાંભળી લો રાજવી, કે જ્યાં સુધી મારા સતીને ઘેરે પુત્રનું પાણું ન બધાય ને ત્યાં સુધી મને પિંગલગઢના ઝાડ પણ જવાય અગ્રાત છે.